યુવાન દીકરો હોય, લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયાનો પગાર લાવતો હોય, સાંજે મોડો આવે તો આખું ઘર રાહ જોવે કે હજી ભાઈ આવ્યો નથી. ફોન કરે, ક્યાં છો, કેટલી વારમાં આવે, તારા માટે અમે રાહ જોઈએ જમવાની. પણ એનો એ બાળક કોઈ કારણસર એક્સિડન્ટ થાય, જતો રહે. થોડાક દી કકળાટ કરે લોકો, મહિનો, 2 મહિના, 3 મહિના કકળાટ કરે, અને પછી જો આવે ને, કવિ લખ્યું છે કે દેહ રે વિનાનો એનો આત્મ આવે તો કાઢી મૂકે કહી પ્રેત. આ ભૂત છે એમ કરીને એને કાઢી મૂકે, ઘરમાં એ ના આવવા દે. જે 1.5 લાખનો 2 લાખનો પગાર લાવતો હતો ત્યારે રાહ જોતા હતા, મોડો થાય તો ક્યાં છો, કેમ નથી આવ્યો, એનો એ જતો રહે કોઈ કારણસર ને 2-4 મહિના એને યાદ કરે, પછી ભૂત આત્મા એનો આવે ને તો પ્રેત કહીને એને કાઢી મૂકે. હા, આ માણસ છે. હા, અને એટલે કવિએ તો ભગવાનને કહી દીધું કે ભાઈ તારી એ લીલાનો મેં તો જાણી લીધો છે જોને ભેદ. ઓરે દુનિયાના માલિક, તારા આ હેતુનો અમે જાણી લીધો છે જોને ભેદ. તારી એ લીલાને કાજે સૃષ્ટિ સર્જાવી. હા, એકોહમ બહુશ્યામ, એકમાંથી અનેક થયા છે ભગવાન. અને આ સૃષ્ટિનું નિર્માણ કર્યું, કારણ કે એકલા હતા, એકલા ગમ્યું નહીં ને, એટલે એકમાંથી સૃષ્ટિ સર્જાવી. એટલે કવિ કહે છે કે તારી એ લીલાને કાજે સૃષ્ટિ સર્જાવી, તે તો એની શાખ પૂરે છે તારા વેદ. હેતુ રે વિનાના ન હોય. સુરી નર મુનિજન કી યહ રીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. અને આ અધિક મહિનામાં બહેનો તો ખાસ ગાય, કોઈ કોઈનું નથી રે કોઈ, તમે ના હકના મરો બધા મથી મથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, તમે ના હકના મરો બધા મથી મથી રે. આવું ગાતા હોય છે, સારી વાત છે. નથી કોઈ કોઈનું, છતાં છૂટતું તો છે જ નહીં. કંઈક ગયા ને કંઈક જવાના, ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના. ઓલા ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે. ઓલા ગયા એના કોઈ સમાચાર નથી. આવ્યા કોઈના સમાચાર, ગયા પછી ચિઠ્ઠી આવી કે હું શાંતિથી પહોંચી ગયો છું, અહીં બધી વ્યવસ્થા સરસ મજાની છે, અને બહુ સારું જમવાનું રહેવાનું બધું છે, તમારે આવવું હોય તો આવી જાઓ. આવી આવી ચિઠ્ઠી આવી. હે, દુનિયાથી જવાવાળા ક્યાં જાય છે ખબર નથી પડતી. અને કેવી રીતે એને શોધી શકીએ, કારણ કે એના પગની નિશાનીઓ પણ નથી. કૈસે ઢૂંઢે કોઈ ઉनको નહીં કદમો કે ભે, જાને હૈ વો જાને હૈ વો कौन नगरिया, आए जाए खत ना खबरिया, आए जब जब उनकी याद, आए होठों पे फरियाद, जाके फिर ना आने वाले, जाने चले जाते हैं कहाँ. કેટલા સુંદર શબ્દો છે કે કઈ એવી નગરી છે કે જ્યાં ગયા પછી કોઈ સમાચાર નથી આવતા. જાને હે વો કોણ નગરિયા, આયે જાય, આવે તોય ટપાલ નહીં, જાય તોય ટપાલ નહીં, આયે જાય ખતના ખબરિયા. તો સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. મેરે ભાઈ બહેન, એટલે અહીંયા કહ્યું કે સવૈ પુંસાયમ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે અહિતુક્ય પ્રતિહતા યે આત્મા સંપ્રસિદ્ધતિ. હેતુ વગરનું જે કાંઈ કર્મ કરો એમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હોય. આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ કર્મ છે. 6 પ્રશ્નોના જવાબમાં પછી સુખદેવજી મહારાજના જન્મની કથા, ભગવાનના 24 અવતાર, એની કથાનું વર્ણન કર્યું. 24 અવતાર ભગવાનના છે. એમાં સૌથી પહેલો ભગવાનનો અવતાર સનત કુમારનો થયો, બીજો વરાહ થયો, ત્રીજા નારદ થયા છે, ચોથા ભગવાન નરનારાયણના રૂપમાં પ્રગટ થયા છે, પાંચમા ભગવાન કપિલના રૂપમાં પ્રગટ થયા. હમણાં કપિલ ભગવાનની કથા સુધી પહોંચશું આપણે. છઠ્ઠા દત્તાત્રેય, સાતમા યજ્ઞ સ્વરૂપે પ્રભુ પ્રગટ થયા, આઠમા ભગવાન ઋષભદેવજી બન્યા છે, નવમો ભગવાનનો અવતાર પૃથુજીના રૂપમાં થયો છે, 10મા ભગવાન મત્સ્યાવતાર રૂપે પ્રગટ થયા, 11મો ભગવાનનો કચ્છપ અવતાર થયો છે, 12મો ધન્વંતરી, 13મા ભગવાન મોહિનીના સ્વરૂપમાં પ્રગટ થયા છે, 14મા ભગવાન નરસિંહ રૂપે આવતીકાલે પ્રગટ થશે,
15મો ભગવાનનો વામન અવતાર થયો, 16મા ભગવાન પરશુરામ થયા છે, 17મો વ્યાસના રૂપમાં ભગવાનનું પ્રાગટ્ય થયું, 18મા ભગવાન રામના રૂપમાં પ્રગટ થયા છે, 19મો ભગવાનનો બલરામના રૂપમાં અવતાર થયો, 20મા ભગવાન સ્વયં કૃષ્ણના રૂપમાં પ્રગટ થયા છે, 21મો ભગવાનનો બુદ્ધાવતાર થયો, 22મા ભગવાન હંસાવતારના રૂપમાં પ્રગટ થયા છે, 23મો અવતાર ભગવાનનો હયગ્રીવ થયો અને 24મો ભગવાનનો કલ્કી અવતાર થવાનો છે.